નમસ્કાર મિત્રો, મારું નામ આદિત્ય છે. હું અમદાવાદ ખાતે આવેલ ગુજરાત યુનિવર્સિટીના વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટનો વિદ્યાર્થી છું. મિત્રો, હું આજે આપની સમક્ષ એક સુંદર મજાનું પુસ્તક જેનું નામ બાળ ચરિત્ર નિર્માણ છે તેનું બુક રિવ્યૂ લઈને આવ્યો છું. તો મિત્રો, આપણે સર્વપ્રથમ પુસ્તકના મુખ પૃષ્ઠની વાત કરીએ. બાળ ચરિત્ર નિર્માણ પુસ્તકનું મુખ પૃષ્ઠ ઉપરથી સુંદર મજાનું ને છોડ ને તેના ઉપરના ફૂલોનું ચિત્ર છે. લેખકનું નામ બ્રહ્મકુમાર ડૉક્ટર હરીશજી શુક્લા છે. તે MA PhD અને પાટણમાં સાયન્સ આર્ટ્સ કોલેજમાં શિક્ષક છે. બાળપણ એ ચરિત્ર નિર્માણનો સૌથી યોગ્ય સમય સાથે છે. ગુજરાતીમાં કહેવત છે ને કે કુમળો છોડ વાળો તેમ વળે. ભવિષ્યના નાગરિકોનું ચરિત્ર ઘડતર કરવું. પુસ્તકનો હેતુ અને વિશેષતા જોવા જઈએ મિત્રો, તો પુસ્તકમાં કુલ 35 પ્રકરણ છે. ઉદાહરણ તરીકે લઈએ તો નિયમિતતા, સ્વચ્છતા, શરીર અને આત્માનો ખ્યાલ, હું કોણ છું, આત્માનું સ્વરૂપ શું છે, કર્મનો પ્રભાવ કેવો છે, આપણે આ પણ મૂળ સ્વરૂપને ઓળખીએ. આ પુસ્તકની અંદર 10 જેટલા પ્રેરણા ગીતો આપવામાં આવેલા છે. આ પુસ્તક આદર્શ વિદ્યાર્થીની દિનચર્યા કેવી હોવી જોઈએ તે શીખવે છે. શૈક્ષણિક દ્રષ્ટિકોણ પ્રમાણે મિત્રો, જો આપણે પુસ્તકની વાત કરીએ તો આ પુસ્તકથી બાળકને સર્વાંગી વિકાસ થશે. શિક્ષણમાં નિયમિતતા, સાતત્ય, વાંચન વિકસાવે છે. તેને સારા અને ખોટા કાર્યોની સમજ આપશે. આધુનિક સમયમાં શ્રેષ્ઠ નાગરિકના ઘડતર કરવા માટે આ પુસ્તક ખૂબ જ શૈક્ષણિક મહત્ત્વ રહેલું છે. જીવનમાં પ્રાસંગિકતા પુસ્તકની આપણે જોવા જઈએ મિત્રો, તો જીવનમાં પ્રાસંગિકતા પ્રમાણે હું એવું માનું છું કે નિયમિતતા જીવનનો સાચો મિત્ર અને માર્ગદર્શક છે. તેના વળી જીવનમાં સફળતા અને સંતોષ મળે છે. આ પુસ્તક બધાને સર્વાંગી વિકાસમાં મદદરૂપ બની શકે છે. તાર્કિક ચિંતન ઊંડું બનાવે છે અને વ્યક્તિને વિચારશીલ બનાવે છે. આ પુસ્તકમાં 3 પ્રકારની સ્વચ્છતાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. જો આપણે આ પુસ્તકને વ્યવહારિક અનુપ્રયોગમાં લઈએ તો આ પુસ્તક સમાજમાં મોટો પ્રભાવ પાડી શકે છે. સમાજને અને વ્યક્તિને આધ્યાત્મિકતા તરફ વાળી શકે છે. સમાજના નાગરિકનો ઊંડા ચરિત્રનો ઘડતર માટે મદદરૂપ થશે. પુસ્તકની અંદર ઘણા બધા સામાજિક ઉદાહરણો આપેલા છે. આ પુસ્તકથી અંદર ઘણા પ્રેરણા ગીતો પણ આપેલા છે. સમાજને સત્યની શોધ તરફ આગળ લઈ જઈ શકે છે. પરમાત્માનો પોતાનો ખ્યાલ સ્પષ્ટ કરવામાં મદદરૂપ થશે. જો મિત્રો, જો આપણે એક પ્રકારે આ પુસ્તકની મર્યાદા જોવા જઈએ ને, તો આમ તો પુસ્તકમાં કોઈ મર્યાદા દેખાતી નથી. સરળ ભાષા અને લેખન શૈલી જોવા મળે છે. સુંદર ગીતો અને ઉદાહરણોની ઉલ્લેખ છે. દરેક પ્રકરણની નીચે સ્વાધ્યાય આપેલું છે. સુવિચારો, ભાવવાક્યો આપેલા છે. વ્યક્તિત્વના વિકાસ માટે અને ચરિત્ર ઘડતર માટે એક દિવસની દિનચર્યાનો પણ ઉલ્લેખ આપવામાં આવેલ છે આ પુસ્તકમાં. જો આ પુસ્તકમાં વાર્તા શૈલી હોત, તો મારા પ્રમાણે વાર્તા શૈલી હોત તો ખૂબ જ સુંદર લાગતું. આ પુસ્તક જો આપણે વાંચવા માટે આપણે કોઈને કહીએ તો આ પુસ્તક આપણા મિત્રો છે, એક જેને શ્રેષ્ઠ શિક્ષક બનવું છે તેવા વ્યક્તિઓને સારો લાગશે. તો મિત્રો, આપનો ધન્યવાદ. તો આ મારો એક પ્રયાસ હતો બાળ ચરિત્ર નિર્માણ પુસ્તક પ્રત્યેનો. આપ સૌનો ધન્યવાદ.